શું સરસ નેકલેસ છે નહીં? ઓહો જેને પહેર્યો છે કેટલી સરસ લાગે. તો ઠીક છે પણ આ નેકલેસ જુઓ શું લાગે છે. અરે એની કિંમત ખબર પડશે ને તો મને એવું લાગશે કે એ મને વાગે છે. તે મને છે ને આવો જ નેકલેસ જોઈએ છે. તમે વિચારો આવો નેકલેસ મેં ગળામાં પહેર્યો હોય તો હું નેકલેસ થઈ જાઉં. અરે ગાંડી જે ગામ જવાનું ન હોય ને એનું એડ્રેસ શું કામ પૂછે છે? તે છતાંય મને તો આવો જ નેકલેસ પહેરવાની બહુ ઈચ્છા છે. એક કામ કર તારા બાપાને કે. લો હવે મારે આ નેકલેસ પહેરવો છે એમાં મારા બાપા ક્યાંથી વચ્ચે આવ્યા? તારા બાપા દરેક વાતમાં વચ્ચે આવે છે. અત્યારે રાજકોટમાં આવો નેકલેસ પહેરીને ફરતા છે. એટલે જો મારે આ નેકલેસ લેવો હોય તો શું મારા બાપાને લોટરી લાગવી જોઈએ? અને તમે મારા પતિ થઈને શું જિંદગીભર ટોકરી વગાડ્યા કરશો? આજે રોકેટ આડું ફાટ્યું છે. આ રવિવારની મજા માણવી હોય ને તો યુદ્ધ વિરામ જાહેર કરવામાં જ મજા છે. શું હવે શું કામ બોલતી બંધ થઈ ગઈ તમારી? હા છેક રાજકોટ થી પરણીને મને અહીંયા લાવ્યા હતા તે શું આમ ટોકરી વગાડવા માટે? જોયું તમે આવા પતિને પરણીને મારા નસીબ પણ ઊંઘીને નસકોરા બોલાવા માંડ્યા છે. જો કે વાત તો સાચી છે. જો આવો નેકલેસ ખરીદવો હોય તો સાચે કોઈ લોટરી જ લાગવી જોઈએ. પણ લોટરી લાગશે ત્યારે જ્યારે હું લોટરી ખરીદીશ. આઈડિયા. હાશ આજે વાવાઝોડું નુકસાન પહોંચાડ્યા વગર કઈ હવે રવિવારની રજાની મજા આવશે. તારી વાત સાચી છે પૂજા. આપણા પતિઓ આપણા માટે કાંઈ જ કરી શકવાના નથી. અને હવે આપણે આપણા વર પણ બદલી શકવાના નથી. પેલી કહેવત છે ને કે ભગવાન જબ દેતા હે છપ્પર ફાડ કર દેતા હે. એ કહેવત પ્રમાણે લાખો કરોડોની લોટરી લાગે ને તો જ કંઈક થાય. હે વિદ્યા આ કરોડમાં કેટલા મીંડા આવે? એ તો કરોડો રૂપિયા આપણી પાસે આવશે ને ત્યારે જ ગણીશું. અત્યારે લોટરીની વાત કરીએ. મારા પરાગ મહાશયની સામે જો હું લોટરીની વાત પણ કરું ને તો એ ટોકરિયા મહારાજની જેમ ટોકરી વગાડવા લાગશે. અને આમ પણ લોટરીની ટિકિટ ખરીદવી એટલે પૈસાનો બગાડ એવું એને લાગે છે. પૂજા મેં હમણાં જ એક છાપામાં વાંચ્યું હતું કે એક ઝાડુ વાળાને કરોડોની લોટરી લાગી. કરોડોની લોટરી? પણ જો કાગડાને ગીત ગાતા શીખવાડી શકાય ને તો પરાગને આ વાત સમજાવી શકાય. પણ આપણે કાગડાને કહેવાનું જ નહીં ને કે લોટરીની ટિકિટ આપણે ખરીદી છે. ઘરમાં ક્યાંક સંતાડીને મૂકી દેવાની. લોટરીની ટિકિટની કિંમત કેટલી? 10 રૂપિયા. અને જો આપણને લોટરી લાગી ગઈ તો આપણે બંને કરોડપતિઓ થઈ જશું. અને આપણા બચારા વર એ લોકો 1000 પતિઓ જ રહેવાના. પણ મારે તો લોટરીની ટિકિટે સંતાડી રાખવી પડશે. મારા પરાગને બહુ ખાખા ખોડા કરવાની ટેવ છે. જો પૂજા એ લોટરીની ટિકિટ તું એવી જગ્યાએ સંતાડ છે કે તને પણ ના મળે. હા બહુ સરસ આઈડિયા છે. તો પછી આપણું લોટરી મિશન શરૂ. કરોડપતિ બનવાની ટિકિટ. લોટરી જો તો ખરી છેલ્લા 3 આંકડા કયા છે તે? 420 એટલે કે 420. આ નંબર પર તો મને લોટરી લાગશે ને લાગશે જ. હે ખોડિયારમાં જો મને આ લોટરી લાગી ગઈ ને તો હું તમને 501 નો પ્રસાદ ચડાવીશ. મારી લોટરી. પણ મારે આ લોટરીને પરાગથી છુપાવીને રાખવી પડશે કારણ કે એમનો હાથ તો ક્યાંય પણ પહોંચી વળે છે. ક્યાં છુપાવું લોટરી અને ક્યાં છુપાવું તે મારું મગજ પણ આજકાલ પરાગની જેમ ઠેકાણે રહેતું નથી. ક્યાં છુપાવું લોટરીની ટિકિટ તું એવી જગ્યાએ સંતાડ છે કે તને પણ ના મળે. એવી જગ્યાએ જ્યાંથી મને પણ નહીં મળે. પણ ક્યાં છુપાવું? આઈડિયા. મારે છે ને એક વાત જાણવી હતી. બોલ. હા થઈ ફૂડ, ઇડલી ફૂડ, કોકનીટેલ ફૂડ. જોયું આ વાનગીના નામ સાંભળીને જ આમને તો ઉધરસ આવવા લાગી છે. મારી સાથે 5 સ્ટાર હોટેલમાં જશે ને તો આત્મહત્યા જ કરી લેશે. જો કે કરોડપતિના પતિ બનવાની લાયકાત પરાગમાં જરાય નથી. પણ હવે શું કરી શકાય?
જેવા જેના નસીબ. સૌથી પહેલા તો થઈ ફૂડ નહીં એને થાઈ ફૂડ કહેવાય, અને ઇડલી ફૂડ નહીં એને ઇટાલિયન ફૂડ કહેવાય, અને કોકની ટેલ નહીં મારી ટેલ એટલે કે કોન્ટિનેન્ટલ કહેવાય. હા, અરે પણ તારે આ બધું જાણીને કરવું છે શું? જાણ્યું હોય તો કોકવાર ઓર્ડર આપવાની સમજ પડે ને. અરે શું ઓર્ડર આપવાની? અરે કોઈ પાવભાજીની લારી પર આ બધા ફૂડ ના મળે, અને ક્યારેક ક્યારેક રવિવારે આપણે મદ્રાસી હોટલમાં જઈએ છે ને ત્યાં પણ આ બધું ખાવાનું ના મળે, સમજી? એટલી તો મને ખબર છે હા, કે આવી વાનગી માત્ર 5 સ્ટાર હોટેલ કે પછી કોઈ સ્પેશિયાલિટી હોટલમાં જ મળે. સ્પેશિયાલિટી? અરે સ્પેશિયાલિટી નહીં, સ્પેશિયાલિટી. અને પૂજા દેવી, આપણા નસીબમાં આ બધું ખાવાનું છે જ નહીં. આપણા નસીબમાં ખીચડી, કઢી, ભાખરી, શાક, ઉત્સાહમાં આવ્યા તો દાળ ઢોકળી, અને ઉત્સાહ વધી ગયો તો પૂરણપૂરી જ લખી છે આપણા નસીબમાં, સમજીને? એક કામ કર, આમાં ભીંડાનું ભરેલું શાક પીરસ, એ તારા થાઈ ને કોન્ટિનેન્ટલ ફૂડમાં નથી મળતો. તમે જિંદગીભર ખીચડી, કઢી અને ભીંડાના ભરેલા શાકમાંથી બહાર જ નહીં આવો. તમને હું કોઈ દિવસ 5 સ્ટાર હોટેલમાં પણ લઈ જાઉં ને તો પણ તમે ત્યાં જઈને બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો જ ઓર્ડર કરશો. એ મેં અત્યારે તારી પાસે થોડું ભીંડાનું શાક માંગ્યું છે, તું ક્યાંની ક્યાં પહોંચી ગઈ? હવે આ મીંડાને ભીંડામાંથી બહાર કાઢવો મુશ્કેલ છે. કેમ આ ભીંડા જેટલો લાંબો નિસાસો નાખે છે? ભીંડા ખલાસ થઈ ગયા છે? ના, મારી હિંમત અને ધીરજ ખલાસ થઈ ગઈ છે. અરે ખાવા દે ભાઈ. 7 દિવસમાં 5 કરોડની લોટરીનું પરિણામ નીકળવાનું છે, પણ આમને હું 7 દિવસમાં તો શું 7 જન્મમાં પણ સુધારી શકું